એ દાદા દિલના છો તમે દાતાર રે થોડી ધજા વાળા રે તારા બાળક જાણીને ઉગાટ થાનગઢ વાળા રે બાળક જાણીને ઉગાટ થાનગઢ વાળા રે મને વાલા એ દેવરા વાલા વાલા વાસુકી દે થાનગઢ વાળા રે હા જય વાસુકી બાપો બાપો ખાખરાળી વાળા રે એ દાદા દિલના છો તમે દાતાર રે ખાખરાળી વાળા રે એ તારા પત્રે આવું પગ પાડા મનડે જપુ વાળા રે આ માલધારી મને વાલા વાસુકી દેવ થાનગઢ વાળા રે બાપો અને વાહ પ્રફુલભાઈ વાહ વાહ સાગર માતાજી તમને બે ની ઘણું આપે ભાઈ અને હું તો કહું તમે જીવો ત્યાં સુધી તમારા પ્રોગ્રામ આયા થાય 11 વર્ષ થયા ને કારણ કે આ દાદો બહુ દયાળુ છે ભાઈ થાનનો રાજા છે ને કોઈના બાપના કોઈની ત્રેવડ નથી એમ કે આ રાજા જેવો રાજા થઈ શકે હા ઘણા બધા રાજા થયા દુનિયામાં પણ આ જે આપે ને એ કોઈના બાપની ત્રેવડ નથી આપે ઘણું આપ્યું ભાઈ અમુક તો અહીં બોલાય નહીં માઇકમાં એટલું બધું આપ્યું સાચું ગોપાલભાઈ નવગણભાઈ હા એ ધૂળના પૈસા કમાવીને આપે ઈ આ નાગરાજ ભાઈ હા બોલો આ પ્રફુલભાઈ એમ કહે છે કે હું અહીંયા પેલો પ્રોગ્રામ કરવા આવ્યો ને ત્યારે રિક્ષામાં આવ્યો હતો અને અત્યારે કઈ ગાડી છે ભાઈ હોન્ડા સિટી ભાઈ વધાવો તાલીઓને ગડગડાટ હું મારું કહી દઉં હું આવ્યો ત્યારે હું ફીગો લઈને આવ્યો હતો ઓલી ફોર્ડની ફીગો મને ગિફ્ટમાં મળેલી હજી છે મારી પાસે ઈ લઈને આવ્યો હતો પણ અત્યારે એની કૃપા છે ઇનોવા લઈને આવ્યો છું ભાઈ હા હા બે ગાડીઓ હા બોલો આ એની કૃપા એમ તમારી ઉપર થઈ જાય પણ સાચા ભાવથી જો અમારો ભાવ છે સાચો શું કે અમે માર્કેટમાં 1.5 લાખ રૂપિયા લેતા હોય અને આયા એમ કહીતી કે તમને જે મજા આવે ભાઈ દાદાના પ્રસાદી રૂપે કવર પેક કરીને તમે આપી દેજો આમાં 1 રૂપિયો ઓછો છે કે વધારે એવું જો બોલે તો ગોવિંદ ગઢવી નહીં ભાઈ એવું કહી દેતો હોય હું બરોબર ને ત્યારે દાદો રાજી થાય હા બાકી એમનામ નાગરાજ રાજી ન થાય ભાઈ તમારી પાસે કરોડો રૂપિયાની મિલકત હોય અને તમે 1000 રૂપિયા આપો તો એમાં કાંઈ આપ્યું ન કહેવાય ભાઈ હા અમે ગામમાં ઘણા બધા લઈશું અને દાદો અપાવે છે જ્યારે ગોપાલભાઈનો ફોન આવ્યો ત્યારે મેં કીધું છે કે તમારે ખાલી ફોન કરી દેવાનો કે આ તારીખ લખવાની છે આપણે 15/1 જ છે ને હા 15/1 લખવાની છે તમારે કોઈ દિવસ એમ નહીં કહેવાનું કેટલું પેમેન્ટ થઈ છે શું પેમેન્ટ થઈ છે જ્યાં સુધી દાદા ગવડાવે ત્યાં સુધી ગાવાનું છે ને કાયમ આવવાનું છે બરોબર ને કારણ કે આયે દીધું છે ને એની પાસે નું ગાય કોની પાસે ગાય ભાઈ એટલા માટે હે મને વાલા વાસુકી દેવ થાનગઢ વાળા વાળા
અને અમારી ડગોડગ મારો ધોળી ધજાવાળો મારો નાગરાજ થાનનો ધણી આગળ છે એની કૃપાથી પંથડા કાપ્યા રે હજી નાનો દાદો જાગે છે હજી નાગરાજ જાગે છે હજી થાનનો રાજા જાગે છે રે ઢોળાણા મના પગલા દેખાણા કુડા ઢોળાણા મના પગલા દેખાણા ઝાંઝર ના ઝણકારે મેલડી માં આયા આયા એ નેહડે રમે છે બાળ એની લેવાને હંભાળ નેહડે રમે છે બાળ એની લેવાને હંભાળ ઝાંઝર ના ઝણકારે મેલડી માં આયા એ દુનિયા 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 मतलब છે દુનિયા વાળા દુનિયા 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 એક નંબર ની મતલબ દુનિયા ભાઈ આ દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દુબળી દશા હતી કોઈ ન તું ત્યારે મારો હે થાનનો રાજા એ દુનિયા દુનિયા રે મતલબ છે દુનિયા દેવલા એ દુનિયા 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 મતલબ છે દુનિયા વાલા આ દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દુબળી દશા હતી કોઈ નો તું ત્યારે મારો વાસુકી હતો બાપ એ કોઈ નો તું ત્યારે મારો એ થાનનો રાજા બાપો બાપો દાદો વારે આવે મારા અટક્યા ભૂકે દે વખાની વેળાએ દાદો વારે આવે મારા અટક્યા યુકે રે તેદી વેળા જોય વેલના મચ્છર રે હતો નાગરાજ વેળા જોય વેલના મચ્છડ્યો હતો મારા ને હળે ઉતર્યો હતો એ કોઈ નો તું ત્યારે મારો એ થાનનો રાજા એ અમારું કોઈ નો તું ત્યારે મારો એ વાસુકી આ એપી ન્યૂઝ આ ગોપાલભાઈ આ સરપંચ આપણે જે સાગર ને સાંભળો છે અને
ફરીથી પ્રફુલભાઈને સાંભળો છે. જાજી વાત નહીં લઉં, 2 મિનિટ તો નહીં, આમ 15-20 મિનિટ લઈ લઉં, ત્યારબાદ મારી વાણીને વિરામ આપું. મને જે ફરમાઈશ છે અહીંથી એવું શરમ ન રાખતા કે ફરમાઈશ આપીને ગીચામાં પૈસા ન હોય. તમ તાર છૂટી હો ભાઈ, અહીંયા આવીને આકલો આમ કરી જાવ તોય હાલશે. અને ભગવાને આપ્યું હોય જાજા નહીં, 10 રૂપિયા આપ્યા. આમાં માવો કેટલા ખાય? માવો પ્રશાંતનો, નાગરાજનો, ગોપાલનો. અમારા પ્રશાંતભાઈ હતા અહીંયા, વયા ગયા ને. હા, ઈ પાછો એમ કે તું આવું ક્યાં બોલો છે? એ ધંધો ભંગવી છે એમ કે. માવા ઓછા ખાવા, ખાવું તો મારા બાપના ખાતા નથી, ખાવા પણ આવો કંઈક કાર્ય હોય, ધર્મનું કાર્ય હોય ત્યારે એકાદ દી ઓછા ખાવાના. 10-20 રૂપિયાના માવા ખાલી તમે બેઠા એમાં 10-20 રૂપિયા આપો ને તો આ દાદાની સાહેબ એવી કૃપા બની જાય. હા, ખાલી 10 રૂપિયા. પ્રફુલભાઈ કહે છે ને, કલાકાર કાયમ ક્યારેય મોટી મોટી કરતો નથી ભાઈ, તમને જાણ ખાતર કહી દઉં. કારણ કે અમે બોલીને, હા, એ તો બ્રાહ્મણ છે, એમને પૂછો, બોલવાનું પાપ લાગે. ખોટે ખોટું એમ કહે ને તમે 10 રૂપિયા આપો, દાદા 10,000 કરી દી છે, તો એમને પાપ લાગે. એમ થાય તમે મોટી મોટી કરી, પૈસા કઢાવવા હાટે કરી, પણ નહીં. ખરેખર હાચા ભાવથી એવું કરો કે દાદા મારી પાસે 10 રૂપિયા જ છે, પણ એવો ભાવ છે કે વાસુકી દાદાના સાનિધ્યમાં મૂકું અને આપું જે કંઈ આપું. જો મારો બાપ, મારો નાગરાજ એક દિના સમયે સાહેબ 10,000 આપે એવો ન બનાવે તો આ ગઢવીને યાદ કરજો. પણ તમારો ભાવ હોવો જોઈએ. હા, અંતરના અવાજથી કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. ગોપાલભાઈ, હા, નવગણભાઈને ઓળખું, ગોપાલભાઈને ઓળખું, ઘણા બધાને ઓળખું છું, પણ આ બેયને નામથી ઓળખું છું. મારા ભાઈબંધ પણ છે. અને ગોપાલભાઈ તો અવારનવાર યાર, પણ મેં આ બેયની પરિસ્થિતિ જોયેલી હોત છે ને ભાઈ, કે ક્યાંથી ક્યાં પહોંચ્યા. પણ એનો ભાવ છે. આમાં ઘણા બધા એવા છે જેના મને નામ નથી આવડતા. એ રાત દી આ દાદાના સાનિધ્યમાં અમારા વાંયા જો બેઠા. હા, વાણિયા ભગવાનના ભાણિયા હમી હાંજમાં હોઈ જાય, પણ આપણે અહીંયા છે હમ ખાવા વાળા, હે ને. જેને આ દાદા પ્રત્યે શ્રદ્ધા રાખી છે, એટલે કદાચ તમને એમ થાય કે 10 રૂપિયા છે ને કેમ ઉડાડવા જવું, શરમ ન રાખતા. હા, ઓલો વિડીયો વાયરલ થયો તો ખબર ભાઈ, શરમ આવે છે? કોને યાદ છે ને? હા, શરમ નહીં રાખવાની. દાદાએ દીધું હોય તો દેવાનું, બરોબર? હા.